નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. નડિયાદના પેટલાદ રોડ ઉપર આવેલા ઓવરસીઝ કોલોનીમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થાય છે તેવી ચકમક થઈ છે એવો અવાજ ઉઠ્યો છે. ઓવરસીઝ કોલોનીમાં રેસિડેન્શિયલ વિસ્તાર છે અને રેસિડેન્શિયલ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં. તો આ બાંધકામ માટે મંજૂરી કયા અધિકારીશ્રીએ આપી છે અને એ અધિકારીશ્રીએ મંજૂરી આપતા પહેલા કયા ડોક્યુમેન્ટ તપાસેલા છે અને કયા ડોક્યુમેન્ટ તપાસીને આ મંજૂરી ઉપર સહી સિક્કા મારેલા છે. નગર નિયોજક છે, માર્ગ અને મકાન વિભાગ છે, નડિયાદના મામલતદાર કચેરીના સાહેબો છે, પછી આ બાજુ સિટી સર્વેવાળા છે, પછી દસ્તાવેજની નોંધણી કરવાવાળા છે, જિલ્લા સેવા સદનના અધિકારીઓ છે, મહાનગરપાલિકાના એન્જિનિયરો છે, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર છે, મુખ્ય કમિશનર છે. શું તમે આ બધું જોતા નથી? આટલું ખુલ્લા ધુપ્પલ કામ થઈ રહ્યું છે નડિયાદમાં, એ પણ ત્યાંના આસપાસના લોકોનું એવું કહેવું છે કે આ ધુપ્પલ કામ છે, આ ગેરકાયદેસર કામ છે અને આસપાસના લોકોનો વાંધો છે આમાં. અને પણ આ અત્યારે શું છે કે કોઈ બોલવા તૈયાર નથી કે આમાં બોલાય કે ના બોલાય. અમુક જણાના ભાઈબંધો છે, અમુક જણાના ડરને મારે નથી બોલતા. કારણ કે નડિયાદમાં તો એવું છે ને કે પોલીસ ગમે તારે કોઈના પણ ગમે તારે ઉઠાઈને લઈ જાય. શું? એરેસ્ટ મેમા વગર. એટલે લોકો ડરે છે. નડિયાદ પોલીસને તો એવું ખબર નહીં, કંઈક નવો કાયદો શોધીને લાયા છે કે નડિયાદની અંદર કંઈક કોઈ બોલે કશું એટલે એને ઉઠાઈને લઈ જવાનો, બેહાડ રાખવાનો પોલીસ સ્ટેશનમાં હેરાન કરવા માટે. કોઈ મોટા મંત્રી આવે તો પણ ઉઠાઈને લઈ જવાનો. કોઈ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય રોડ ઉપર ચાલવા નીકળતા હોય તો રસ્તામાં કેમ ઊભા છો, અહીં નહીં ઊભું રહેવાનું, અને દલીલ કરે તો એ માણસને ઉઠાઈને લઈ જાય બીજા દિવસે પીઆઈ, પૂછપરછ કરવાના બહાને, બીવડાવવાના બહાને. અરે પણ એવા ડરપોક માણસો નથી નડિયાદની અંદર, યાદ રાખજો. જે સત્ય હશે એ તો બોલવામાં આવશે જ. એટલે આ જે ગંભીર મુદ્દો છે, રેસિડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થયું કઈ રીતે, જે બાબતે આજથી વર્ષો પહેલા બિલકુલ આ જ બિલ્ડિંગની સામે આ જે ખોદકામ થઈ રહ્યું છે તેની સામે 1997માં 15મી ઓગસ્ટ, મને કદાચ એ દિવસ યાદ છે, એ દિવસે ભરત રાવ નામના વ્યક્તિએ આ જૈનમ ટાવર બિલ્ડિંગની વિરુદ્ધમાં, એ બિલ્ડિંગ ગેરકાયદેસર છે એની વિરુદ્ધમાં અવાજ ઉઠાવેલો અને પોતાની ઉપર કેરોસીન કે જ્વલનશીલ પદાર્થ નાખીને સળગી ગયેલા અને પોતાનું જીવન ગુમાવી દીધેલું. શું હજી સુધી 28 વર્ષ થયા, હજી સુધી નડિયાદમાં ભ્રષ્ટાચાર હજી સુધી ઓછો થયો નથી એમ જ માનવાનું ને? એવી રીતે જ માનવાનું ને? જય હિન્દ, જય ભારત.